તો મિત્રો તમે એક સાથે કેટલા મંદિર જોયા છે? 1, 5, 10, 15. આ જે અમે તમને બતાવ્યું મંદિર એક આ 300 ના કેટલા છે? 303 મંદિર છે. પહેલી વાર મેં જોયા. ઉનાળામાં છે ને બાઇક લઈને મારા ભાઈ કોઈ આવવાની, કારણ કે જે અત્યારે જે તડકો લાગે છે ને મારા ભાઈ ગાડી ગરમ થાય ને વાત પૂછું. જે અમારી ગાડી છે ને આનું સાયલન્સ અને ઇન્જિન એવું ગરમ થઈ ગયું ને, તમે એની પર શા બનાવી તો એટલું ગરમ થઈ ગયું છે. તો મહાદેવર મિત્રો કેમ છો? બધા મજામાં જશો તો સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયો બ્લોગમાં. તો ગાઈસ આજે આપણે ફાઇનલી સારંગપુર જવાનું નક્કી કરી જ નાખ્યું. અમારે જવાનો પ્લાન તો ભાઈબંધોને ઘણા સમય છે તો પણ કાંઈ મેળ ન આવતો, એટલે આજે છે ને ફાઇનલી અમે બે ભાઈ છે ને અમે આ ભાઈ અને આજે અમે બે ભાઈ છે ને નક્કી કરી નાખ્યું અને નીકળી ગયા સવારમાં સારંગપુર અને આવી ગયા જો ભાદરોડ આવીને સ્ટાર્ટ કર્યો, કારણ કે ભાઈ અમારું ફાઇનલ ન હોય, પાછું ક્યારે બેન છે ક્યારે નક્કી ન હોય એવું હોય. તો જો મસ્ત મજાની ગાડી આપણે જો પેટ્રોલ ફૂલ કરાવી નાખ્યું ને આજ તમને છે ને બતાવવાનું છે આપણે ગાડી છે ને એ કેટલાનું પેટ્રોલ પીવે છે ને. આપણે સાળંગપુર અહીંથી થાય છે કેટલું થાય? 180 જેટલું થાય છે. 180 કિલોમીટરમાં છે ને ગાડી કેટલું પેટ્રોલ પીવે ને આપણું. અને આજે છે ને આપણે જો આ ગાડીની માઇલેજ છે ને કેટલા મેં લીધી ને ત્યાં માઇનસ કેટલું આપે ને ખબર નથી, એટલે આજે આપણે ફાઇનલ થઈ જશે કેટલું માઇલેજ આપે ને, કારણ કે આપણે ગાડીને એટલે બધી આપણે કાંઈ લઈને જ નથી ગયા. એટલે આજે આપણે પહેલી ટ્રીપ છે આ ગાડીને, 2 વર્ષ થઈ ગયા મારી ગાડીને, એટલી ક્યારે આખી લઈ જ નથી. તો મિત્રો 150 કિલોમીટર કાપી નાખ્યું છે અને અમારે જે મહુવાથી ભાવનગર આવવામાં જેટલી વાર નથી લાગી ને એટલી જો આ રસ્તો છે ને સિંગલ પટ્ટીમાં એટલી વાર લાગી. અમારે 1.5 કલાક નહોતી થઈ ને તો અમે 100 કિલોમીટર કાપી નાખ્યું હતું ટુ વ્હીલ લઈને. અત્યારે 1.5 કલાક તો અમારે છે ને જો ખાલી 30 કિલોમીટર કાપવામાં છે, એવો રસ્તો ખરાબ છે એટલો. તો હવે એક હોટલ હતી જય કૃષ્ણા હોટલ, એમાં એક પછી ચા નાસ્તો કરવા આવજો, કારણ કે સવારે તો પછી નાસ્તો કાંઈ કર્યો નહોતો અને વાગી ગયા છે 10. તો મિત્રો આ જેને મારી ઘોડે હેલ્મેટ પહેરવાનો જેને શોખ ન હોય ને એના માટે છે ને આ મારું બેસ્ટ ઓપ્શન છે રાઇડિંગ માટે. કેમ કે છે ને આમાં જો પવન નથી આવતો, એમ કે આ ગાડી આખોની છે ને આમ હેલ્મેટ પહેરેવું જ લાગે, પણ મારી ઘોડે જેને હેલ્મેટ પહેરવાનો કંટાળો આવતો હોય ને એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. એટલે અમે કાલે લાવ્યા ને અમે કે આપણે જોઈ કેવું લાગે કેવું નહીં. મજા આવે કે ને ભાઈ પહેરવાની? એકદમ બહુ મજા આવે છે, પવન પણ નથી લાગતો, મજા આવે ગાડી આપવાની, એમ થાય કે આમ ઉડેડે જ જાવ. આવું મસ્ત મજાનું લાગે તો ટ્રાય કરજો આ મારું. હાલો હવે અમે ડાયરેક્ટ ત્યાં જઈને પછી આમને હું 10 તો વગાડી દઉં યાર. તો મિત્રો તમે એક સાથે કેટલા મંદિર જોયા છે? 1, 5, 10, 15. આ જે અમે તમને બતાવ્યું ને મંદિર એક આ 300 ના કેટલા છે? 303 મંદિર છે. પહેલી વાર મેં જોયા, કારણ કે જો આ મંદિર છે બધા ને વધારે છે ને ડિટેલ તો તમને અહીંયા બધી એસા જોઈ લેજો, કારણ કે આનું બધું વધારે છે ને માહિતી અમને ખબર નથી. અમારા ભાઈ છે ને જો આ તો અમારા સાળંગપુર ટુ વ્હીલ લઈને તો ઘણી વાર આવતા જ હોય. આજ અમે પહેલી વાર મેં કીધું હાલો આપણે મેં કીધું જાય ટુ વ્હીલર કેવી મજા આવે. ટ્રેનમાં એમ તો આવી જાય પણ ટુ વ્હીલ લઈને ક્યારે નથી આવ્યો. અમારા ભાઈ છે ને એ તો આવતો હોય, એને શરૂ જ હોય, કોઈ નો એકલો હોય, બાકી એને આવવાનું શરૂ થયું સાળંગપુર. તો જો અહીંયા 300 ને 3 છે એક સાથે. મેં કીધું કદાચ ને આપણે પહેલી વાર જોયા છે ને, મેં કીધું તમે કદાચ નહીં જોયા હોય તો દેખાડો. તો મિત્રો મેં તમને જો બાયલી મંદિર બતાવ્યા, કારણ કે છે ને જો અંદર જવાનો તો અમારે એટલો બધો ટાઈમ નહીં, તો કારણ કે અમે સરેના કરતા સારંગપુર એમાં જો કેવો ખરાબ છે. એક સાઈડની વાહન આવે અને સાઈડમાં તો આપણે જવાનું છે, બહુ ખરાબ રસ્તો છે. મિત્રો અત્યારે છે ને તડકો ગજબનો છે. તો હવે સાળંગપુર તો 5-10 કિલોમીટર એ પહેલાં કીધું બે ભાઈ આવી ગયા રસ પીવા. તો મિત્રો ફાઇનલી આપણે સાળંગપુર પૂગી ગયા અને સવારના 8 વાગ્યા ને અત્યારે વાગી ગયા છે 12. અને જો તમારે કોઈને ઉનાળામાં છે ને બાઇક લઈને મારા ભાઈ કોઈ આવવાની, કારણ કે જે અત્યારે જે તડકો લાગે છે ને મારા ભાઈ ગાડી ગરમ થાય ને વાત પૂછું. જે અમારી ગાડી છે ને આનું સાયલન્સ અને ઇન્જિન એવું ગરમ થઈ ગયું ને, તમે એની પર શા બનાવી તો એટલું ગરમ થઈ ગયું છે. ઉપર હું તમને બતાવું એનું ઇન્જિન છે ને મારા ભાઈ જો
ફાઇનલી ગાઈસ આપણે સાળંગપુર પૂગી ગયા અને દાદાના દર્શન કરી લીધા. અમે છે ને ખાલી 10-15 મિનિટ વહેલા પૂગ્યા, કારણ કે અમે પૂગ્યા 12 વાગ્યા ને 12-12:30 છે ને આ મંદિર બંધ થઈ જવાનું હતું, એટલે 10 મિનિટ ખાલી અમે વહેલા પૂગ્યા, નકર આજ પછી દર્શન નહોતા. એમાં મિત્રો ખુશીની વાત તો એ છે કે આજ શનિવાર છે પાછો, ને એમાં જો અત્યારે દાદાના દર્શન થઈ જાય એટલે પછી કાંઈ ન ઘટે એમાં. તો મિત્રો તમે સાળંગપુરમાં ઓલી હનુમાન દાદાની મૂર્તિ છે ને મોઢામાં આપણે શ્રીફળ નાખીએ ને શ્રીફળના 2 ભાગ થઈ જાય, તમને ખબર હોય તો તમે વિડીયો જોયો છે તો એ તમને મૂર્તિ બતાવો. તો મિત્રો આ જો હોળીની તૈયારી બધી શરૂ થઈ ગઈ છે. આગળ આરતીની વાર છે ને ત્યાં બધી તો મિત્રો હવે આપણે જવાનું છે હનુમાનજી મહારાજની જે સાળંગપુરમાં મોટી મૂર્તિ છે ને ત્યાં જવાનું છે, અને 3 વાગી જાય ને તો એ તડકો એવો ખતરનાક છે ને વાત તો અમારો ભાઈ ને એવા પાછા તડકો એવો ખતરનાક છે ને તેમ થાય ત્યાં છાંયો ગોતીને હોઈ જાય એમ. અમે આવ્યા તો કેટલા 11 વાગ્યાને આવી ગયા છે, પણ ત્યાં બેસી ગયા હતા છાંયે, કારણ કે ખતરનાક તડકો છે યાર. તો ઘડીક હવે આપણે મૂર્તિને દર્શન કરીએ. તો મિત્રો તમે જો આ મૂર્તિ તો બધાના બ્લોગમાં જોઈ જશે, હનુમાનજી મહારાજની મોટી મૂર્તિ. તો અમે બધા ફોટા પાડ્યા, પણ અત્યારે છે ને તડકો એવો છે ને આંખ નથી ખુલતી, એટલે કંટાળી જાય ને હવે નીકળીએ. તો મિત્રો હવે દાદાના દર્શન કરી આવ્યા અને હવે નીકળીએ ઘર બાજુ, કે આ છે ને હજી 3 વાગ્યા, હવે અમે પાછા 7-8 વાગે પૂગી. તો હવે નીકળીએ ઘર બાજુ, અને ચેનલ ઉપર ન હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને એક બીજા બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય. કેટલું પેટ્રોલ પીવે ને 180 કિલોમીટરમાં કેટલું પેટ્રોલ પીવે 180 કિલોમીટરમાં કેટલું પેટ્રોલ